કનૈયાલાલ કી જય સત્ય સનાતન ધર્મની પ્રથમ પેલા કોને સમરીએ કોના લીએ નિજ નામ માત પિતા પછી સમરુ ગુરુદેવ ને જેને આપ્યું છે નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ને ઓળખા તળિયા દે તણાય ભીમા નામ માતમ સાર છે ભાઈ ગંગા ભાઈ રવા દો એમના એટલે એમના આત્મ ગીતા ના જાપ માન મેળેલું સર્વે સંતો સીધી ગયા આ તો નામ તણો પ્રતાપ મને સદગુરુ મળ્યા એ પુરા રે અગમની ગમની મને સતગુરુ મળ્યા પૂરા રે ગમની ગમ લાગે મને સતગુરુ મળ્યા પૂરા રે ગમને ગમ લાગે તો કાલે સબદને તો જ્ઞાને સબદને વલોયો રે તત્વરૂપી તર બાજે અબો તર લેવાને આજે રે કરીને મે વિચારો યા તો તર લેવાને આજે રે વિવેક કરીને મે વિચાર્યો મગન કરો છે મન તારો રે છે કયો સારો મેં તો મગન કર્યો છે મન તારો રે જે થયો સારો જે થયો સારો નિરાત મહારાજ શું કહે છે સદગુરુ જેને પૂરા મળ્યા હોય ને એને આગમની અને નિગમની બધી ખબર પડે કે આ ભગવાનની કેવી રચના છે જ્ઞાને શબ્દને વલોયો તાતો તત્વરૂપી તરબાજી જઈ આ તર લેવાને કાજે મેં વિવેક કરીને વિચાર્યું તે શું કરવું પડે કે મગન કર્યો છે મને ક્યારો આ મનને સારું બનાવવું પડે આંખોથી જોવો તો સારું જોવાનું કાનથી સાંભળો તો સારું સાંભળવાનું મુખથી અમૃત જેવી વાણી બોલવાની સંતો કે તમારા સ્વભાવને સુધારી દેવાનો સહન કરતા શીખી દેવાનો આવો ચારો સારો બનાવવો પડે જેમ આપણે ઉનાળાની ખેતી સારી કરીને પછી વાવેતર વાવી છે ને એમ ભક્તિ રૂપી જો બીજ વાવવું હોય
તો ક્યારો હારો કરવો પડે, મનને શુદ્ધ બનાવવું પડે, મનને પવિત્ર બનાવવું પડે, આ મનને સમજાવવું પડે. આડું અવળું જાતું હોય તો મનને બરોબર કાબુમાં રાખવું પડે. એવી રીતે કહેશે મેં મગન કર્યો છે મન ક્યારો, આ સેજે સેજે સારો થઈ ગયો છે. પછી શું કહેશે? રાણી ક્યાણી બેવું રૂપિયા રે, પ્રેમ સીચા મોળીએ પાણી. રેણી ખેણી બેવું રૂપિયા રે, રાણી ક્યાણી બેવું રૂપિયા રે, પ્રેમ સીચા મોળીએ પાણી. રેણી ખેણી બેવું રૂપિયા રે, પ્રેમ સીચા મોળીએ પાણી. એવું એ તો તોરીને ઉગા રે, બધું ગેલાની મુંડાણી. બેવું એક કરીને ઉજારે, વજવેલાની મંડાણી. બધું ગેલાની મુંડાણી. રિયાણી અને ક્યાણી ગંગા સતી કહે છે ભક્તિ કરવી હોય તો રિયાણીએ ચાલવું પડે. અને ક્યાણી જો આપણે કહેવી તો બરોબર આપણે પાળતા હોય ને એ કહેવાય, બીજું ન કહેવાય. ક્યાણી તો જગતની અંદર સબ કહે છે, રિયાણી પાળે વિરલા કોક. ક્યાણી તો મિશ્રી ખાંડ હે, રિયાણી તાતા લો. ક્યાણી તો જગતની અંદર સબ કહે છે, પણ આમાં રિયાણી તો કોક કોક વિરલા પાળે છે. બાપા બીડીયું પીતા હોય ને પછી છોકરાને ના પાડે કે બીડીયું ન પીવાય તો એ લાગતું નથી. એ પહેલા આપણા ચારિત્ર્યની શુદ્ધિ હોવી પડે, આપણું અંતકરણ શુદ્ધ હોવું પડે, પછી બીજાને કહેવાય તો કંઈક લાગે નકર લાગતું નથી. એટલે રિયાણી અને ક્યાણી બે રોપિયા અને પ્રેમે મૂળીએ સીંચા પાણી. પ્રેમ વગર કોઈ દી પ્રભુ રીઝતા નથી. વાલો મારો પ્રેમને વસ્તિયા રાજી, એમાં શું કરે પંડિત કે કાજી. એટલે ભગવાનના નામ ઉપર સાચો પ્રેમ આવી જવો પડે અને રિયાણી ક્યાણીની અંદર બરોબર રહેવું પડે. પછી બે એક કરીને ઉગે છે રિયાણી ને ક્યાણી. પછી શું કહે છે નિરાત મહારાજ? ઇને કળ લાગ્યું છે ખાવા રે, બધા વ્યાધી પ્રહલાદી. એને કળલાયું છે ખાવા રે, દુઃખા વ્યાધી ગુરુ ગામા કોદાળી રે, મળ્યું રે, બોલ સહિત ના ચોકાડી. સહિત ના ચોકાડી. મોંઘા માયલું આપણે કપાનું ગમે બી લાવી અને વાવી, પછી એને આપણે વાવેતર કરવી ને પછી જ્યારે ખડ ઉગે ને એને આપણે બી લાવવું પડતું નથી. વેલો તો ઉગ્યો વધ વેલાની મનાણી, પણ દુઃખદાની વ્યાધિ બહુ લાગી જાય છે. આધિ અને વ્યાધિ આ ત્રિવેદી તાપની અંદર બધું જગત જગી રહ્યું છે. સમજને વગરનું આ જીવને સુખ નથી. સાધકને જ્યારે અનુભવથી ઓળખાય, દેહની અંદર પોતાના આત્માના દર્શન થાય ને ત્યારે મોહપદ હોય ને સહેજે ભૂલ જાય છે. એમાં દુઃખદા વ્યાધિ બહુ લાગી, ખડ લાગ્યું છે ખાવા એને
દુગદા વ્યાધિ બળલાથી પણ ગુરુગમ વાદળે લઈને પછી મૂળિયા સહિત એને કાપી નાખવું પડે. મનની અંદર કાળ ક્રોધ મદ મોહ ઈર્ષા દગા પરપંચ જે આવું આવે ને એને હટાવી દેવું પડે અને એને કટકા કરી નાખવા પડે. પછી ફરી ઉગાવો ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. ખડખુટ ને વેલો ભરમાવ્યો રે હરકુટમાં જયલાજો. ખડખુટ ને વેલો ભરમાયો રે હરકુટમાં જયલાજો. નિરાજ છે પરમાત્મા રે ગુરુ નિરાત છે પરમાત્મા રે આવી રીતે જ્યારે જીવન તારે સત્ય રૂપી સાચો આ જીવન બને છે. સજની ટાણું આયુષે ભવજળ તરવાનું. સજને આયુ છે અવસર આયો છે સારો ભવજળ તરવાનો યારો. દિલમાં વિચારો સત્સંગ કરી અવસર આયો છે સારો ભવજળ કરવાનો યારો. ડાયા દિલમાં વિચારો સત્સંગ કરી. આપણે શું કહે છે? સજની આ બહુ ટાણું સારું આવ્યું છે. આ ભવજળ તરવાનો આરો છે. ડાયા જરીક દિલની અંદર વિચાર કરી જો, નકર આજકાલ કરતા દિવસો આપણા વ્યા જાય છે. સજની યાર સગડ્યું અમરત લાભ. સજને યારે તો ઘડિયું અમરત લાભ. નિજના જગતા દેવું કોટી સોરડી દેવું છાયા દિલમાં વિચારો સત્સંગ કરી. વિજના તબકારા જેવું લેવું ડાયા દિલમાં વિચારો સત્સંગ આ સ્વઘડિયું જેવું છે અમૃત અને લાભનું. દિવસના 4 સ્વઘડિયા ને રાતના 4 સ્વઘડિયા. અવાજ ધીમો રાખો. અવાજ ધીમો રાખો. હાલો. આરે સ્વઘડિયું અમૃત ને લાભનું છે. પણ સહેજ એવું કે વીજના ઝબકારા જેવું. આ મોતી પોરવું હોય તો પોરવી લેવું, ને આ સ્વઘડિયું ચારે પૂરું થઈ રહી છે એની ખબર નથી. શું હાલે એટલી બીજી વાત? આઠ સ્વઘડિયા હોય એમાં 3 સ્વઘડિયા સારા હોય. લાભ અમૃત અને સુખ. આ સ્વઘડિયાની અંદર આપણે સારું ગમે કામ કરીએ છીએ. બીજા સ્વઘડિયાની અંદર સારું કામ કરતા નથી. તો સારું કામ કરવું હોય, આ જીવાત્માનો તમારે ઉદ્ધાર કરવો હોય અને
અધોગતિની અંદર ન જવું હોય, પોતે પોતાનો મિત્ર બનવો હોય, શત્રુ ન બનવું હોય, તો મીરાબાઈ ક્યાંયમાં આત્માને ઓળખ્યા વગેરે 184 મટવાની નથી. મનની અંદર ભ્રમણાઓ પડી છે, આ ભાગ્યા વગર ભવના ફેરા મટવાના નથી. તો બહુ 100 ગણ્યું સારું મળ્યું છે. એટલે નરનો દેહ હોય તોય ભલે, નારીનો હોય તોય ભલે, અને કદાચ પાવૈયાનો હોય તોય ભલે, આ અવતારની અંદર ભક્તિ થશે. નકર ગાયો ભેંસું, પશુ પક્ષી, કીટ ને પતંગ, જળચરના જીવડા પક્ષી, જેટલા 84 લાખ અવનિ છે, એ કઈ અવનિની અંદર ભગવાનની ભક્તિ નહીં થાય અને જીવાત્માનો ઉદ્ધાર નહીં થાય. તો બહુ 100 ગણ્યું સારું મળ્યું છે. પણ વીજળીના ઝબકારા જેવું છે. જો તમારે મોતી પૂરવું હોય તો પૂરી લેવું, નકર ચારે આ ઝબકારો પૂરો થઈ રહી છે એની કશું ખબર નથી. સજની યારે અવસર છે દયા દાન, સજની યારે અવસર છે દયા દાનનો, જ્ઞાન સુપત્રને કરવું, જ્ઞાન ગુરુજીનો કરવું, કાયા દિલ મારી તારો સત્સંગ કરી, કરવું જ્ઞાન ગુરુજીનો કરવું, કાયા દિલ મારી તારો સત્સંગ આ અવસર છે દયા અને દાનનો. તુલસીદાસ મહાત્મા તેમાં કહેશે કે દયા ધર્મ કા મૂળ, પાપ મૂળ અભિમાન, તુલસી દયાનો સોડિયા. જબર ઘાટની અંદર બધે પ્રાણ છે, પશુ પક્ષી બધાની અંદર જે પ્રાણ છે, પ્રાણી માત્રની અંદર આપણે દયા રાખવી જોઈએ. તો આ એક ધર્મનો મૂળ છે ને જે અભિમાન કરો એ પાપનો મૂળ છે. એટલે